શોર્ટકટમાં પૈસા કમાવવું એક મહિલાને ભારે પડ્યું છે અને જેલના સળિયા ગણતી કરી દીધી છે। જી હા, આ મહિલા છે એ લોકોને વિધિ અને પ્રસાદના નામે વિશ્વાસમાં લેતી હતી અને ત્યારબાદ લોકોનું ફુલેકું ફેરવી દેતી હતી। જોઈએ આ ખાસ અહેવાલ। धार्मिक कामनी आड़ मेली मुराद, सीनियर सिटीजन ने करती टार्गेट, शॉर्टकट में पैसा कमावानी लालच, अंते पोलीस कस्टडी में पहुंची महिला। अमदावाद में सीनियर सिटीजन ने टार्गेट करीने छेतरपिंडी करती ठग महिलानी पोलीसे धरपकड़ करी छे। महिला खोटी ओळखाण काढी અને ધાર્મિક કામ માટે રૂપિયાની જરૂર છે તેમ કહી છેતરપિંડી કરતી હતી। પોલીસે ઠગ મહિલાની ધરપકડ કરીને 3 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે। અમદાવાદમાં પોલીસ કસ્ટડીમાં રહેલ ઠગ મહિલાનું નામ છે જીનલ ભાવસાર। આ ઠગ મહિલા જીનલ આમ તો ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે, પરંતુ રૂપિયાની લાલચમાં તેણે સિનિયર સિટીઝનને છેતરવાનું શરૂ કર્યું। જો કે શોર્ટકટમાં પૈસા કમાવવા પાછળનું કારણ શું હતું તે જાણી શકાયું નથી, પણ ઠગ મહિલાનું કહેવું છે કે થોડાક મહિના પહેલા જ લગ્ન થયા હતા, જે લગ્નમાં ખર્ચ થયો હોવાથી રૂપિયાની જરૂર હોવાથી તેને આવું કર્યું છે। ગત સમયમાં રાણી પોસ્ટેમાં ગુના રજિસ્ટર નંબર 80/2025 તથા ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 78/2025 બે ગુના રજીસ્ટર થયેલ, જેમાં સિનિયર સિટીઝન કોકિલાબેન વાઇફ ઓફ પ્રભુદાસ પરસોત્તમદાસ પટેલ તથા કામી નગીનભાઈ વસ્તારામ સોલંકી એ પણ સિનિયર સિટીઝન, તેને આ મહિલા આરોપીએ વિશ્વાસ કેળવીને નજીક જઈને હું તમને ઓળખું છું, તમારા ભાડુઆત થાવ છું એમ કહીને તથા અન્યને મારે હવનની પૂજા સામગ્રી જોઈએ છે, હવન કરાવડાવવું છે, પ્રસાદ લેવા માટે જવું છે એમ કહીને વિશ્વાસ કેળવીને તેમની મીઠી મીઠી વાતોમાં લાવીને તેમ એકના પાસેથી 1,25,000 તથા અન્ય પાસેથી 30,000 રૂપિયા વિશ્વાસ કેળવી અને છેતરપિંડી કરી મેળવી અને છેતરપિંડીનો ગુનો રજીસ્ટર અત્રે કરવામાં આવેલ છે। આ લગભગ છેલ્લા 2-1 માસથી આ બનાવ બનવા પામેલ છે। એમાં વાડજમાં, રાણીપમાં 2 જગ્યા બનાવ બનવા પામેલ છે। એમાં મોડેસ ઓપરેન્ડીમાં જે સિનિયર સિટીઝન હોય અથવા તો પોતે ધાર્મિક ભાવનાનું કાર્ય કરવા માગે છે અને ધાર્મિક કાર્યમાં પોતાને પૈસાની જરૂરિયાત છે, હું તમારા નજીક જ રહું છું, પરિચિત છું તથા આ વખતે હું ખરીદી કરવા આવેલ છું, પરંતુ મારી પાસે પૈસા હું ભૂલી ગયેલ છું, એ રીતે વિશ્વાસ કેળવી અને છેતરપિંડી કરેલ હોવાનું જણાઈ આવે છે। પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં રિકવરી કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। મહિલા છેલ્લા 2 મહિનાથી આ ગુનાઓ કરતી હોવાનું સામે આવ્યું છે। મહિલા આરોપી વિરુદ્ધ વાડજ અને રાણીપમાં 3 ગુના નોંધાયેલા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જીનલ ભાવસારના 3 મહિના પહેલા જ લગ્ન થયા હતા। એ લગ્નમાં ખર્ચ વધુ થતા મહિલાએ ઠગાઈ કરવાનું શરૂ કર્યું હતું। આ મહિલાએ અમદાવાદના વાડજ વિસ્તારમાં વૃદ્ધ સાથે ઠગાઈ કરી હતી। વૃદ્ધ મહિલા પૌત્રને સ્કૂલેથી લઈને ઘરે પરત ફરતા હતા ત્યારે ઠગાઈ કર્યા હોવાનું સામે આવ્યું છે। બીકોમ ગ્રેજ્યુએટ છે અને એક આમ સન્માનીય ઘરના મહિલા ગણી શકાય કે જે વેલ એજ્યુકેટેડ ફેમિલીમાંથી બિલોંગ કરે છે। હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ પોતે ખાસ બીજું કોઈ કારણ જણાવતી નથી, પણ એવું લાગી રહ્યું છે કે કોઈ અંદરથી એની કોઈ એવી જરૂરિયાત હશે જે પૂરી કરવા માટે પોતે આ કાર્યમાં જોડાઈ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે। આમ છતાંય તપાસના અંતે ફલિત થશે કે ખરેખર શું રીઝન છે। ઉપયોગ ધાર્મિક વિધિ માટે પોતે માગણી કરીને એને અન્ય જગ્યાએ ઉપયોગ કરેલ છે કેમ એ રિકવરી થયા બાદ ખ્યાલ આવશે, કારણ કે જો એને મોજ શોખમાં વાપરેલ હશે તો પૈસા રિકવર થવાના ચાન્સ ઓછા છે, પણ જો ખરેખર એને આ આદત જેવું પડી હોય કોઈના સંપર્કમાં આવવાથી તો એ પણ તપાસના અંતે ફલિત થશે। ના, પૂછપરછની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે, એટલે તપાસ બાદ એની માનસિક એબિલિટી બી તપાસવામાં આવશે કે એનું ખરેખર સાયકિક રીતે આ શું વિચાર એને આ રીતે આ બાજુમાં આ દિશામાં જવા માટેનું કારણ શું હતું એ પણ ત્યારબાદ જ ખ્યાલ આવશે। મહત્વનું છે કે આ મહિલાએ કરેલા 3 ગુનાઓના ભેદ પોલીસે ઉકેલ્યા છે, પરંતુ મહિલાએ આ સિવાય અન્ય કેટલા ગુનાઓ કર્યા છે અને તેની સાથે અન્ય વ્યક્તિ પણ સામેલ હોવાનું સામે આવી રહ્યું છે। તે કોણ છે તે દિશામાં પોલીસે હાલ તો તપાસ હાથ ધરી છે। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।